એબીપી અસ્મિતાના અહેવાલની જબરજસ્ત અસર જોવા મળી છે। બનાસકાંઠાના કાંકરેજમાં પ્રોટેક્શન વોલ મુદ્દે પ્રસારિત કરેલા અહેવાલની અસર જોવા મળી। કાંકરેજની ચાંગા મુખ્ય કેનાલ પર પ્રોટેક્શન વોલની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે। પ્રોટેક્શન વોલના અભાવે અકસ્માતનો ભય હોવાનો વિડીયો પ્રસારિત કરવામાં આવ્યો હતો। આ અહેવાલ એબીપી અસ્મિતાએ પણ ચલાવ્યો હતો। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રોટેક્શન વોલની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। લાંબા સમયથી પ્રોટેક્શન વોલ બને તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા હતા, ત્યારે હવે આજથી અહીંયા પ્રોટેક્શન વોલ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। થોડા દિવસ પૂર્વે એક કાર પણ આ કેનાલમાં ખાબકી હતી પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે, ત્યારે હવે કામગીરી હાથ ધરવામાં આવી છે। પહેલા જે સ્થિતિ હતી, પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે સ્થાનિકોને કેનાલમાં પડી જવાનો ભય રહેતો હતો। કોઈ બાઇક સવાર ત્યાંથી પસાર થાય તો પણ તેમને ડર રહેતો હતો। ત્યારે એક સ્થાનિકે વિડીયો બનાવ્યો હતો, ત્યારબાદ એબીપી અસ્મિતાએ પણ આ જે વિડીયો હતો તે ચલાવ્યો હતો અને પ્રોટેક્શન વોલની માંગ કરવામાં આવી હતી। આ અહેવાલ પ્રસારિત કર્યા પછી આજથી પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। બનાસકાંઠામાં પ્રોટેક્શન વોલ બનાવવાની પ્રશાસને કામગીરી હાથ ધરી। કાંકરેજમાં જે કેનાલ આવેલી છે ત્યારે મુખ્ય કેનાલ પર પ્રોટેક્શન વોલ જ ન હોવાનું ખુલતા આજથી તેની કામગીરી હાથ ધરવામાં આવી છે। એબીપી અસ્મિતાના અહેવાલની જબરજસ્ત અસર બનાસકાંઠાના કાંકરેજમાં જોવા મળી। પ્રોટેક્શન વોલ મુદ્દે પ્રસારિત કરેલા અહેવાલ બાદ પ્રશાસન જાગ્યું છે અને પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ચોગા કેનાલ ઉપર 4 રસ્તા પડવાના કારણે જે કેનાલ ઉપર દિવાલ નથી અને દુર્ઘટનાની શક્યતા હતી। ગામજનો અને આમ લોકોએ મીડિયાને જાણ કરતા મીડિયાએ 2 દિવસ ચાલ્યું, એને કારણે આ નગરોળ તંત્ર અને નર્મદા વિભાગે કોન ઉપર લેતા તાત્કાલિક બાંધકામ ચાલુ કર્યું છે। એટલે આ બદલ મીડિયાનો ખૂબ ખૂબ આભાર।